આજ અમે બધા જ આ ગાડીઓ લઈને ભાઈ સાળંગપુર જઈને આપણે કર્યા ભાઈ કૃષ્ણ દેવના દર્શન. તો ફાઇનલી મારા કલેજ આવવાનો કલેજ આપણે ભાઈ હનુમાન દાદાનું થઈ જશે હુકમ એટલે આપણે ગાડીઓ લઈને જવાનું છે સાળંગપુર. એટલે હવારમાં પોરમાં ગાડીઓ લઈને અમે બધા નીકળી જતા ભાઈ સાળંગપુર બાજુ. સડી જાય હાઈવે ઉપર ને વચમાં આપણે ઉભા રહી જાય ભાઈ બ્રેક લેવાનું. આપણે ખાઈ લીધી ભાઈ ફેમસ ઝાલમુરી. પછી પાછા ગાડીનો લીવર દઈને અમે ભાઈ નીકળી જાય ભાઈ હાઈવે ઉપર જો ભાઈ 80 માં ભાઈ સાળંગપુર બાજુ. હવે વચમાં આવે છે કુંડળધામ એટલે આપણે વ્યાજ્યા ને આપણને મળી જાય ભાઈ ના મોરલા જોવાનું. પછી વ્યાય ભાઈ જો ભાઈ આવું કઈ છે ના ભાઈ આવી કઈક વાર્તા છે ભાઈ તમને ખબર નથી જરા કોમેન્ટમાં કહી દેજો કે શેનું છે. પછી અમે વ્યાય ભાઈ દર્શન કરી હટે ને હવે જવાનું છે ભાઈ સાળંગપુર બાજુ. એટલે ગાડી લઈને પાછા નીકળી જાય સાળંગપુર બાજુ. ભાઈ હવે સાળંગપુર ને આપણે ભાઈ કરી લેવી કૃષ્ણ દેવના દર્શન ને પછી વિજય આપણે અંદર. અને ફાઇનલી ભાઈ આપણે કરી લીધા ભાઈ દાદાના દર્શન ને તમને દર્શન થઈ જાય ને જરા કોમેન્ટમાં કરી નાખો જય કૃષ્ણ દેવ. અને પછી આપણે વિજય પ્રસાદી લેવા એટલે હનુમાન દાદાની પ્રસાદી લઈને પછી વિજય આપણે ટેચુએ ભાઈ ફોટા પાડવા. હવે અહીંથી ફોટો શૂટ કરી નાખીને હવે જવાનું છે આપણે તડકો મટી ગયો એટલે ઘરે. હવે જવાની તૈયારી હતી એની પહેલા આપણે પી લીધી ભાઈ તડકાની લીંબુચી કરીને પછી ગાડી લઈને નીકળી જાય પાછા ઘર બાજુ વચમાં આવી ગયું દડવા એટલે ના વિજય આપણે ભાઈ દર્શન કરવાના આ સેવા આવે ને પછી આપણે કરી લીધા ભાઈ દર્શન. નાથી દર્શન કરીને પાછા ગાડી લઈને અમે નીકળી જાય ઘર બાજુ વચમાં આવી ગયું હાંટીડા એટલે આપણે વિજય મહાદેવના દર્શન કરવા. અહીંયા હતા ભાઈ આવી રીતના કંઈક પોવરણ પછી આપણે દર્શન કરી લીધા મહાદેવના દર્શન ને હવે જવાનું છે આપણે ઘર બાજુ. ઘડી અહીંયા બેઠા ને પછી પાછા ગાડી લઈને નીકળી જાય ઘર બાજુ. ઘરે પહોંચતા આપણે થઈ જવાની છે એટલે તમને ભાઈ વ્લોગ જોવાની મજા આવતી ને જરા કરતા જાવ મને ફોલો.